ગયા લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન એમની બનાવટ એની શરૂઆત કરી હતી. એનો પહેલો ટોપિક છે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ. આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ. ઓકે, આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ એમાં પહેલું છે આલ્કોહોલના ઓક્સિડેશન થી અને બીજું આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા. બરાબર, ચલો આગળ વધીએ. આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ એમાં ત્રીજી પદ્ધતિ છે, થર્ડ મેથડ. એમાં આવશે હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ કીટોન બનાવવા માટે બે મેથડની જરૂર પડે છે. પહેલી મેથડ આલ્કીન સંયોજનોના ઓઝોનાલિસિસ દ્વારા. આલ્કીન સંયોજનોના ઓઝોનાલિસિસ દ્વારા પહેલી મેથડ. ઓકે, આલ્કીનનું ઓઝોનાલિસિસ કરવાથી પણ આલ્ડીહાઇડ અને કીટોન મળે છે. તમારે બુકમાં નથી આપ્યું એટલે એક્ઝામમાં નથી લખવાનું એવું નથી. એ લોકોએ 11th માં આપ્યું હોવાથી નથી લખ્યું. એટલે આ ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું રહેશે. આલ્કીન તરીકે હું લઉં છું ઇથિન. ઓકે, આલ્કીનના ઓઝોનાલિસિસ દ્વારા એને સમજવા માટે આપણે કોઈ બી એક્ઝામ્પલ લઈ શકીએ. હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં છું પ્રોપીન. બરાબર, ઇથિન લઉં તો પણ ચાલે, પણ પ્રોપીન લઉં તો વધારે ખ્યાલ આવશે. પ્રોપીન એને ઓઝોન સાથે પ્રક્રિયા કરાવો. આ પ્રક્રિયાને ઓઝોનાઇઝેશન કહેવામાં આવે છે. ઓઝોનાઇઝેશનની આ પ્રક્રિયાને મેં તમને પહેલેથી શીખવાડેલી છે. બંને પાઇબંધ તૂટી જશે. ઓઝોનાઇઝેશનની આ પ્રક્રિયામાં બંને પાઇબંધ તૂટી જશે. બંને પાઇબંધ, સ્ટિગ્મા બંધ, બંને બંધ તૂટી જશે. અને એક પેટર્ન તમને શીખવાડી છે. કીધું તું પહેલા બેવની વચ્ચે બેવની જોડે એક ઓક્સિજન જોડાય. ઓઝોન અણુ એ દ્વિબંધ પર આક્રમણ કરશે અને ગોઠવાશે બેવની વચ્ચે બેવની જોડે એક. આને પ્રોપીન ઓઝોનાઇડ કહેવામાં આવે છે. પ્રોપીન ઓઝોનાઇડ કહે છે. પ્રોપીન ઓઝોનાઇડ મળી ગયા પછી ઝિંક ઉદ્દીપકની હાજરીમાં તેનું જળ વિભાજન કરો તો આ જળ વિભાજનમાં અહીંયાથી બંધ તૂટે છે. જુઓ, પહેલો બંધ અને બીજો બંધ. પ્રોપીન ઓઝોનાઇડ એની સાથેની આ પ્રક્રિયામાં બંધ તૂટે તો સ્ટુડન્ટ્સ ઓક્સિજન પાણી સાથે જોડાઈને નિપજ આપે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓક્સિજન પાણી સાથે જોડાઈને નિપજ આપે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે વધ્યું શું જુઓ, CH2O. આ જે CH2O વધ્યું એને કહેવાય ફોર્માલ્ડિહાઇડ, HCHO. અને CH3CHO એટલે કે ઇથેનોલ પ્રાપ્ત થશે. તો આમ મિથેનોલ અને ઇથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આ રીતે આલ્ડીહાઇડ બનાવી શકાય. ઓકે, તો આમ પ્રોપીન એનું ઓઝોનાલિસિસ કરવાથી તમને પ્રોપીન ઓઝોનાઇડ આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થશે. હવે તમને પ્રશ્ન એ થાય કે સર આ ઓઝોનાલિસિસ નામ કઈ રીતે પડ્યું? ઓકે, તો આ નોલેજ માટે યાદ રાખજો. પહેલું સ્ટેપ એને કહેવાય ઓઝોનાઇઝેશન. અચ્છા, જળ વિભાજન એને ઇંગ્લિશમાં કહેવાય છે હાઇડ્રોલિસિસ. આ બંને નામ ભેગા કરો તો ટાઇટલ થઈ ગયું ઓઝોનાલિસિસ. બરાબર, તો આમ આલ્કીન સંયોજનોના ઓઝોનાલિસિસ દ્વારા તમે આલ્ડીહાઇડ બનાવી શકો. ક્લિયર?
પ્રોપીનનું ઓઝોનાલિસિસ. હવે આની જગ્યાએ જો હું બીજો કોઈ અણુ લઉં, જેમ કે આઇસોબ્યુટિલિન, તમે જોઈ શકો છો આ બંધારણનું નામ છે, પ્રચલિત નામ આઇસોબ્યુટિલિન. છેડાના પડોશી કાર્બન પર મિથાઇલ સમૂહ હોય તો એને આઇસો સમૂહ કહેવાય, આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિનની ઓઝોન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય, ઓઝોનાઇઝેશન થાય, તો મેથડ તમને શીખવાડી. શું આવશે? બેવની વચ્ચે એક, બેવની જોડે એક એક. તો આ રીતે બેવની વચ્ચે એક, બેવની જોડે એક એક ઓઝોન એનો ઓક્સિજન જોડાશે અને આઇસોબ્યુટિલિન ઓઝોનાઇડ આપશે. ઓઝોનાઇડ. આઇસોબ્યુટિલિન એનું આયુપીએસસી નામ લખવું હોય તો જુઓ, 1, 2 અને 3 કાર્બન હોવાથી લખાય 2 મિથાઇલ પ્રોપેન. શું લખાય? 2 મિથાઇલ પ્રોપેન. તો આઇસોબ્યુટિલિન એની ઓઝોન સાથેની પ્રક્રિયાથી પ્રાપ્ત થશે ઓઝોનાઇડ. ક્લિયર? અચ્છા, જેવું ઓઝોનાઇડ મળે એટલે ઝિંક ઝિકા, એટલે કે ઝિંકની હાજરીમાં જળ વિભાજન કરો તો આ જળ વિભાજનની પ્રક્રિયામાં અત્રેથી બંધ તૂટશે. જુઓ, એ તૂટ્યો તો અહીંયા વધેલો ઓક્સિજન એ પાણી સાથે જોડાઈને આડ પેદાશ આપશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો બાળકો અહીંયા બાકી શું રહેવાનું? જો CH2O એટલે સડેનાલ મિથેનાલ, CH2O. પછી CH3CO, CH3 જેસી તેસી નહીં, એસીટોન. શું નામ છે આનું? એસીટોન. ક્લિયર? તો ફર્સ્ટ સ્ટેપ છે ઓઝોનાઇઝેશન, સેકન્ડ સ્ટેપ હાઇડ્રોલિસિસ, ઓવરઓલ કહેવાય ઓઝોનાલિસિસની પ્રક્રિયા. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ તરફ. બીજો પ્રકાર છે આલ્કાઇનનું જળ વિભાજન. આલ્કાઇનનું જળ વિભાજન કરો તો એમાંથી પણ આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય. તો સ્ટુડન્ટ્સ, આલ્કાઇન સંયોજનો એનું જળ વિભાજન કઈ રીતે બને? જનરલી મર્ક્યુરી સલ્ફેટ ઉદ્દીપક તરીકે વપરાય છે, અથવા તો Hg2+ આયનને મંદ સલ્ફ્યુરિક એસિડમાં ઉમેરો તે ઉદ્દીપક તરીકે વપરાશે. જુઓ કઈ રીતે. ઇથાઇન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH. ઇથાઇન એનું જળ વિભાજન, ઇથાઇન એનું જળ વિભાજન ઊંચા તાપમાને મર્ક્યુરી સલ્ફેટની હાજરીમાં અથવા તો મર્ક્યુરી 2+ આયન ઓબ્લિક મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય તો બાળકો જળ વિભાજન હંમેશા બે આયનો આપે. કયા કયા? H+ અને OH-. બરાબર? તો તમને યાદ છે શું થાય પ્રક્રિયા? પાઇપ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે HOH. શું કહેવાય? પાઇપ બંધ, તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે H અને OH. બરાબર? તો આ રાસાયણિક પ્રક્રિયામાં નિપજ મળશે CH2 ડબલ બોન્ડ CH અને OH, એટલે કે ઇથિનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઇથિનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો ઇથિન માંથી મળશે ઇથિનોલ, ઇથિન માંથી મળશે ઇથિનોલ. ઓકે, આ જે ઇથિનોલ છે એ ઇથિનોલ એમાં ચલ રૂપકતા જોવા મળે. 11મા સાયન્સમાં શીખવાડ્યું હતું
चल रूपकता एटले संरूपीय समघटकता कहेवाय। આપણે કહીશું કાર્બન ગાતા है, हाइड्रोजन आता है, डबल बॉन्ड जाता है। ફરીથી ચલ રૂપકતા એમાં આપણે યાદ રાખવાનું છે कार्बन गाता है, हाइड्रोजन आता है, डबल बॉन्ड जाता है। तो અહીંયા નિપજ આવશે CH3C डबल बॉन्ड OH એટલે કે ઇથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે। તો ઇથાઇન એનું જળ વિભાજન કરતા ઇથેનોલ અને એનું પુનઃ ગોઠવણી થતા ઇથેનોલ નિપજ મળે છે। ક્લિયર? ઓકે, તો આલ્ડીહાઇડ મળી ગયું। ચલો એ જ રીતે કીટોન બી મળે। સપોઝ હું એક કાર્બન વધારે લઉં, ઇથાઇન ની જગ્યાએ લઉં છું પ્રોપાઇન। પ્રોપાઇન નું જળ વિભાજન ઊંચા તાપમાને મર્ક્યુરી સલ્ફેટની હાજરીમાં અથવા તો મર્ક્યુરી આયન વિથ મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય તો સેમ રિએક્શન થશે। પાણીના બે આયનો હોય H+ અને OH-, બરાબર। હવે ઇથાઇનમાં શું હતું સ્ટુડન્ટ્સ? સંમિત આલ્કાઇન હતો, એટલે કે ટ્રિપલ બોન્ડની બંને બાજુ સરખા કાર્બન હતા। પરંતુ પ્રોપાઇનમાં અસંમિત આલ્કાઇન છે। કેવો છે? અસંમિત। તો આમાં માર્કોનિકોવના નિયમનું પાલન થાય। માર્કોનિકોવના નિયમનું પાલન થાય તો નિયમ આવશે પાઈ બંધ તૂટે છૂટી પડે સંયોજકતા પૂરી કરે OHH। માર્કોનિકો સાયન્ટિસ્ટે નિયમ આપ્યો હતો કે અસંમિત આલ્કીન કે આલ્કાઇનની અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં અસંમિત આલ્કીન કે આલ્કાઇનની અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં વિદ્યુત ઋણ ઘટક એટલે કે OH- આયન, વિદ્યુત ઋણ ઘટક એટલે કે OH- આયન એ ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય છે। ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય એટલે OH અંદર જશે અને H બહાર આવશે। તો આમ અત્રે નિપજ આવે CH3C, અહીંયા આવશે OH, અંદર ડબલ બોન્ડ CH અને હાઇડ્રોજન ઉમેરો એટલે CH2 થાય। તો આમ પ્રોપાઇન નું જળ વિભાજન કરતા પ્રોપ 1:2 મળશે। પહેલા ઉપર દ્વિબંધ, બીજા ઉપર મિથાઇલ, તો નામ થાય પ્રોપ 1:2। ઓકે, હવે ફરી ટોટોમેરિઝમ એટલે કે ચલ રૂપકતા જોવા મળે છે। कार्बन गाता है, हाइड्रोजन आता है, डबल बॉन्ड जाता है। तो आम निपज तरीके प्राप्त थशे तमने जैसी तैसी नहीं, एसीटोन। एसीटोन निपज तरीके प्राप्त थाय छे। क्लियर? कई निपज मळशे? एसीटोन निपज मळे छे। तो आम प्रोपाइन નું જળ વિભાજન આપણને કીટોન આપશે। તો આ સાથે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ કઈ રીતે થાય એ પૂરું થયું। ચલો આગળ વધીએ છીએ। માત્ર કીટોનની બનાવટ। બીજો ટોપિક છે માત્ર કીટોનની બનાવટ। માત્ર કીટોનની બનાવટ એમાં સ્ટુડન્ટ્સ પહેલી મેથડનું નામ છે ફર્સ્ટ મેથડ, એનું નામ છે એસાઇલ ક્લોરાઇડમાંથી માત્ર કીટોનની બનાવટ। એમાં
એસાઇલ સમૂહ એટલે RCO સમૂહ, એસાઇલ ક્લોરાઇડ માંથી એટલે RCOCl માંથી. ઓકે, ચલો ઉદાહરણ લઈએ. સપોઝ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈએ છીએ રામજી હેલોજન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કેડમિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા થાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કેડમિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા થાય તો આમાં MgX અને Cl2 ભેગા થઈને નિપજ આપશે 2MgClX. ફરીથી રામજી હેલોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થવાથી નિપજ મળે છે MgXCl 2 મોલ. કેડમિયમ બંને R સાથે જોડાઈને આપશે ડાયઆલ્કાઇલ કેડમિયમ R2CD. આનું નામ યાદ રાખજો, ડાયઆલ્કાઇલ કેડમિયમ. ઓકે, ડાયઆલ્કાઇલ કેડમિયમ. ક્લિયર? હવે આ જે ડાયઆલ્કાઇલ કેડમિયમ છે એને R-COCl સાથે પ્રક્રિયા કરાવો. ડાયઆલ્કાઇલ કેડમિયમ એને એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો. એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો ફરીથી પહેલું સ્ટેપ સમજજો ભાઈ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને કેડમિયમ ક્લોરાઇડમાં ઉમેરો તો ડાયઆલ્કાઇલ કેડમિયમ અને રામજી હેલોજન મળશે. હવે એ કેડમિયમ ક્લોરાઇડમાંથી બનેલા R2CD એને એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો આટલું યાદ રાખો, આ બંને ક્લોરીન અને કેડમિયમ ફરી બનાવશે CdCl2. ઓકે, બંને ભેગા થઈને શું આપશે? CdCl2. ક્લિયર? અચ્છા, હવે વધ્યું કોણ? તો વધે છે R-CO અને R2. તો એક કામ કરો, R-CO 2 વખત છે ને અને 2 વખત R છે તો R ને હું ત્યાં જોડી દઉં તો બનશે 2R-C ડબલ બોન્ડ OR. ઓકે, તો કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો RMgX એની કેડમિયમ ક્લોરાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાથી CdCl2 સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાથી R2CD કેડમિયમ ક્લોરાઇડ મળે છે અને એ કેડમિયમ ક્લોરાઇડ R2CD એસાઇલ હેલાઇડ સાથે કીટોન નિપજ આપે છે. તમને ખાલી નોલેજ માટે ઉદાહરણ આપું તો લખાય, સપોઝ 2 મોલ CH3COCl છે, 2 મોલ. આ બીજું સ્ટેપ સમજાવું છું. એની પ્રક્રિયા ડાયમિથાઇલ કેડમિયમ સાથે થાય, ડાયમિથાઇલ કેડમિયમ સાથે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં કેડમિયમ અને બંને ક્લોરીન CdCl2 આપશે. અચ્છા, હવે વધ્યું શું? જુઓ, CH3CO 2 વખત વધ્યા. CH3CO 2 વખત લીધા આપણે. CH3 ટ્વાઇસ સાથે જોડાય એટલે કે 2 વખત CH3 લઈ લઈએ તો એને શું કહેવાય? એસીટોન. બરાબર? આ રીતે તમે કીટોન સહેલાઈથી બનાવી શકો. તો પહેલું સ્ટેપ છે એસાઇલ હેલાઇડ માંથી. ચલો, બીજું સ્ટેપ છે નાઇટ્રાઇલ માંથી, નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ માંથી કીટોનની બનાવટ. તો નાઇટ્રાઇલ સંયોજનો અથવા તો સાયનાઇડ સંયોજનોમાંથી કીટોન કઈ રીતે બને? ચલો,
એને બનાવવા માટે ઉદાહરણ લઉં છું CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N. આનું નામ છે બાળકો ઇથાઇલ સાયનાઇડ. બરાબર, ઇથાઇલ સાયનાઇડ સામાન્ય નામ છે. आयुपीएससी नाम लखू होए, आयुपीएससी नाम लखू होए तो हम जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होगी. बे कार्बन छे ने એટલે ઇથાઇલ સાયનાઇડ. પણ જો આયુપીએસસી નામ લખવું હોય તો સાયનાઇડ વાળા કાર્બનને નંબર 1 આપવાનો. 3 કાર્બન થવાથી એને કહેવાય પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. तो बाळको CH3 CH2 C ट्रिपल बॉन्ड N आ नाइट्राइल संयोजननी प्रक्रिया फिनाइल मैग्नेशियम ब्रोमाइड साथे थाय. फिनाइल मैग्नेशियम ब्रोमाइड એને એવું લખાય છે C6H5MgBr. फिनाइल मैग्नेशियम ब्रोमाइड साथे रासायनिक प्रक्रिया थाय. बराबर. तो આપણે ચેપ્ટર નંબર 11 માં એક નિયમ બનાવ્યો હતો, તમને યાદ હશે. શું કહેતા હતા? બાય બન તૂટે MgBr નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. ફરીથી બાય બન તૂટે MgBr નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો વધેલી પ્રક્રિયા છે CH3 CH2 C ડબલ બોન્ડ N. MgBr નીચે જોડાય અને બેન્ઝીન વલય ઉપર આવશે. બરાબર. આ મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરો H3O+ વડે. તમારી બુકમાં કદાચ H3O+ લખ્યું હોય પણ એક્ચ્યુઅલી H2O/H+ કહેવાય, એસિડિક પાણી કહેવાય. તો આમ આ પ્રક્રિયામાં જળ વિભાજન પાણી કરે છે. પાણી વડે જળ વિભાજન થશે. કેવું જળ વિભાજન થાય જુઓ, અહીંયા બંને બંધ તૂટી ગયા. બરાબર. H2 નીચે ગયો અને ઓક્સિજન ઉપર ગયો. H2 નીચે ગયો અને ઓક્સિજન ઉપર ગયો. તો બાકી શું વધ્યું? NH2MgBr અને CH3 CH2 CO બેન્ઝીન રિંગ નિપજ મળે છે. આ નિપજનું નામ છે બાળકો પ્રોપિયોફિનોન. આનું આયુપીએસસી નામ પણ તમને આગળ ભણી ચૂક્યો છું. તો આ બીજી પદ્ધતિ, એનું નામ છે નાઇટ્રાઇલ માંથી. આ પદ્ધતિ મારી મેથડથી કરશો તો જીવનભર ગોખવું નહીં પડે. ઓકે. આ પદ્ધતિમાં દ્રાવક તરીકે ઇથરનો ઉપયોગ થાય છે.